સાહેબ બંદગી સાહેબ એક મનુષ્ય તરીકેની યોનિમાં આપણે સ્વયં મુક્ત છીએ. એ સ્વયં મુક્તના મુક્તપણાનો અહેસાસ કેવી રીતે થાય? તો સૌથી પહેલાં તો આપણે બૃહદારણ્યક ઉપનિષદની એક વાત લઈએ કે એમાં બ્રહ્મના બે વિવેકપૂર્ણ એક અર્થ કર્યા છે, વિભાગ કર્યા છે. એક તો નિરુપાધિક બ્રહ્મ અને બીજું સોપાધિક બ્રહ્મ. નિરુપાધિક બ્રહ્મ ચૈતન્ય એ શુદ્ધ, એક અસીમ છે, અનંત છે, અપાર છે, દેશ કાળની વસ્તુથી રહિત છે, નિરાકાર છે, સર્વે ઉપાધિઓથી પર છે, ત્યાં સુધી કે નામ રૂપની ઉપાધિથી પણ પર છે, નિઅક્ષર છે, અનિર્વચનીય છે, અલખ છે. જ્યારે સોપાધિક બ્રહ્મ એ નામરૂપની ઉપાધિથી યુક્ત છે, એની એક સીમિત અવસ્થા છે. દાખલા તરીકે શબ્દની ઉપાધિ મળી, જીવ, ઈશ્વર, બ્રહ્મ, માયા વગેરે વગેરે. અને એનું ઉદાહરણ લેવું હોય આપણે તો ચંદ્રમા આકાશમાં છે પણ પ્રતિબિંબ પાણીમાં દેખાય છે, તો પાણીનો ચંદ્રમા એ સોપાધિક બ્રહ્મ છે, પેલો નિરુપાધિક છે. એમ જન્મ પૂર્વે આપણે તો નિરુપાધિક બ્રહ્મની અવસ્થામાં હતા. હવે સોપાધિક બ્રહ્મમાં નામરૂપમાં આવ્યા અને એ પછી એક માનસિક, એક સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પણ ગુલામીની શરૂઆત થઈ. આ ગુલામીનો આપણને એક રોગ લાગુ પડ્યો, કારણ કે પારંપરિક રીતે સમાજ વિવિધ ગુલામીથી ગ્રસિત છે. એટલે આપણે પણ પેલા સિંહ ઘેટામાં ટોળામાં ઉછર્યો એમ સિંહત્વ હોવા છતાં ઘેટાના ટોળાનું આપણને ગુલામીનો આપણને રોગ લાગુ પડ્યો. હવે છે સ્વયં મુક્ત પણ દેહબંધન ને જગબંધનમાં અટવાય. એટલે ત્યાં લગભગ છોટમ સાહેબની વાણી છે, તું સબકા સરદાર હૈ ગુલામ કૈસે હો રહા, ભૂલ કર અપને કો પ્યારે પેટ ખાતરી રો રહા. તું સરદાર છો, માલિક છો, ધણી છો, ને તું કેમ કંગાલપણામાં આવી ગયો? ત્યારે ત્યાં આગળ રવિ સાહેબની એક રેખતા છે કે આપણું અસલ સ્વરૂપ છે શું? તો હું જીવ નહીં, ઈશ્વર નહીં, પાંચ તત્વની વાત, હું ગુણ નહીં, નિર્ગુણ, મારું રૂપ સદા સાક્ષાત, સર્વે પ્રકાશી કેવલ નામ, હું વિના ઠાલો નહીં કોઈ ઠામ, હું પરા પશ્ચંતી મધ્યમાં વેદ વેખરી વાણ નહીં, ચાર દેહ મારા વિશે નહીં તો મારું અવિચલ પદ નિર્વાણ, હું રેણીમાં નહીં તો વળી કરણી કોની કરું, સર્વે પ્રકાશી કેવલ નામ, હું વિના ઠાલો નહીં કોઈ ઠામ, ધ્યાતા અધ્યાતા વૈતરિક નિરાલંબ તુર્યાતીત, પણ કહે રવિરામ ભક્તિ મને વશ કરીને એ મારી રીત. આ એક 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 વસ્તુનું બાદબાકી કરતા 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 છેલ્લે હું વિના ઠાલો નહીં કોઈ ઠામ, ત્યાં હું એટલે અનુભવના હુંની વાત રવિ સાહેબે કરી છે. જો ત્યાં અને એ પરમ તત્વ છે, એ ચાર દાગથી ન્યારું છે. સાહેબ છે ચાર દાગથી ન્યારા છે, એટલા માટે તો સાહેબ કહેવાય છે. ગર્ભાગ્નિ, જઠરાગ્નિ, કામાગ્નિ, છેલ્લી ચિતાગ્નિ, આ ચારે અગ્નિ એ તત્વને સ્પર્શી શકતી નથી. એટલે સ્વયં મુક્ત તત્વ છે. અને એટલા માટે સદગુરુ કબીર સાહેબે કીધું કે જો તું ચાહે મુજકો, એ પરમ તત્વની વાત કરી, એ સાહેબની વાત કરી, એ ધણીની વાત કરી, એ માલિકપણાની વાત કરી. જો તું ચાહે મુજકો છોડ સકલ કી આસ, મુજ જૈસા હો રહે તો સબ સુખ તેરી પાસ. કયું સુખ? આધ્યાત્મિક શાશ્વત સુખ, વિષય સુખ નહીં. મુજ જૈસા હો રહે, સદગુરુ કબીર સાહેબ કહે છે કે હું જેમ છું, જે હોવાપણામાં હતો એ હોવાપણામાં, સાક્ષી ભાવમાં એકદમ સર્વશ્રેષ્ઠ, એ મુજ જૈસા હો રહે તો સબ સુખ તેરી પાસ,
એ અવસ્થાએ આવી જા। दीनता को त्यागी नर आपका स्वरूप देख, तू तो शुद्ध ब्रह्म अज दृश्य को प्रकाशी है। आपके अज्ञान ते जगत सब तू ही रचा, सर्व को संहार कर आपे अविनाशी है। मिथ्या मानंदियों कल्पनाओं अविद्याओं ने बाद करीने निकली जा बार वर्तुळमांथी। जीव जग ईश होय माया से प्रभासे तू ही, जैसे रज्जु साप सीप रूप है प्रभासी है। रज्जु એટલે દોરડીનું જ્ઞાન નથી એટલે સાપનો ભાસ થાય છે। દોરડીનું જ્ઞાન મેળવી લે એટલે અંધારામાંય તને સાપનો ભાસ થશે નહીં। बिना विचार सकल जग भूला, ज्ञान बिना गोचवाय संतो माया मूड़े नाई। ये निरुपाधिक ब्रह्म छे, पण आ मायानुं कमठाण पोते ऊभुं करी अने पोते एनी अंदर अटवायो, पोते अटवायो छे। हवे एने रातनो भूलो पड़े तो दिवसे घेर आवे, पण दिवसनो भूलो पड़ेलो क्यां जाय? एटले आ हकीकतमां एक पारखनिष्ठ सद्गुरु अनुभवी पुरुष एमांथी स्वयं मुक्त होय तो ये मुक्तपणानो अहसास करावे अने जे जो सुख नित्य प्रकाश विभु नाम रूप आधार, मती न लिखे जिही मती लखे सो मैं शुद्ध अपार। हूँ सुख सुख स्वरूप छूँ, नित्य छूँ, विभु एटले व्यापक छूँ, अपार छूँ, पण ए तत्वने बुद्धि चिदाभासयुक्त बुद्धि जाणी शकती नथी, मायाथी प्रभावित बुद्धि जाणी शकती नथी। एटले ए बुद्धिने ऑपरेशन करीने सद्गुरु एने सन्मतिमां फेरवे छे अने सद्गुरु प्रबोधित बुद्धिमां फेरवे छे अने पछी एनी सत्ता वडे बुद्धि ए तत्वने जाणवा माटे समर्थ थाय छे। एटले एकदम सर्वोपरि सर्वसत्ताधीश ए चैतन्य ए घट घटनी अंदर बिराजमान छे। एटले ए तत्व जो बिराजमान होय तो कोनी गुलामी? सामाजिक गुलामी, कंगाल थईने अरे बाप रे हूँ तो कंगाल। ये सामाजिक गुलामीमांथी बहार आववुं पड़शे, मानसिक गुलामीमांथी बहार आववुं पड़शे अने अनेक प्रकारनी धार्मिक गुलामीनी अंदरथी पण आपणे बहार आववुं पड़शे अने गुलामीना चक्रव्यूहमांथी बहार निकळो, सात कोठामांथी बहार निकळो तो आगळ परम तत्व ए बिल्कुल जगारा मारी रह्युं छे। ए परम तत्वनो चोक्कस आविष्कार प्राप्त थाय। साहेब बंदगी साहेब, साहेब बंदगी साहेब, साहेब बंदगी साहेब।